શું તમે પણ તમારી સાડેસાતીથી ડરો છો કે તમારા મનમાં સાડેસાતીનો ડર બેસી ગયો છે કોકના કહેવા પર કાં તો તમારી ખુદના જિંદગીની પરિસ્થિતિઓને લીધે? તો તમે સાચા વિડીયો પર આવી ચૂક્યા છો. સ્વાગત છે તમારું સનાતન વાણીમાં. નમસ્કાર, જય શ્રી રામ, જય ભવાની. આ એ ચેનલ છે કે જ્યાં આપણે સનાતનનું જે જ્ઞાન છે તેને સાચી રીતે રિફર કરીએ છીએ, એનું રેફરન્સ કાઢીએ છીએ, એનું પુરાવો કાઢીએ છીએ અને એને ડિસ્કસ કરીને સમગ્ર સનાતનીઓ સાથે શેર કરીએ છીએ. આ ચેનલ જોડે જોડવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. તો અગર અત્યાર લગીન સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આ ચેનલ પર આવા સનાતનના કેટલાય વિડીયો આયા જ કરશે કે જ્યાં આપણે એકચ્યુઅલ પ્રૂફ સાથે, રેફરન્સ સાથે સાચી વસ્તુને ઉજાગર કરીને ડિસ્કસ કરશું અને વહેંચશું આપણા સનાતનીઓના વચ્ચે. તો સૌપ્રથમ એઝ યુઝ્યુઅલ ઓસ્ટ્રેલિયાને અને એની વસુંધરા ધરતીને મારા શત નમન. અને આ ધરતીના જે નેટિવ્સ છે, જે આ ધરતીના સાચા માલિક અને કસ્ટોડિયન્સ છે, એમને મારા શત નમન. તો સૌ પ્રથમ આપણે એ વાત કરીએ કે સાડેસાતી છે શું? કારણ કે લોકોને સૌથી પહેલા તમારે જો એ જાણવું હોય કે ભાઈ આનાથી ડરવું જોઈએ કે નહીં, તો પહેલા જાણી તો લો કે આ છે શું, કે ખાલી ફોકટનો જ લોકોએ હવા બનાવેલી છે. સૌથી પહેલા સાડેસાતી એ છે કે તમારા ચંદ્રની જે તમારા જન્મકુંડલીમાં જે ચંદ્રની રાશિ છે એનાથી એક રાશિ પહેલા જ્યાં શનિ આવે છે, જ્યારે એ રાશિમાં આવે છે જ્યારે શનિ, અને એ રાશિના પછી આવે છે, એને કહેવાય છે સાડેસાતી. શનિનું ગોચર, શનિનું ચલન આકાશમાં, શનિનું ચલન એ 3 રાશિમાં થાય એને સાડેસાતી કહેવામાં આવે છે. શનિ મહારાજ 2.5 વર્ષ લે છે દરેક રાશિમાં ટ્રાવેલ કરવા માટે, ચાલવા માટે 2.5 વર્ષ. એટલે 2.5 અને 2.5 તે એટલે 7.5 થઈ ગયું. અને સાડેસાતી એટલે એને કહેવાય છે. આ વસ્તુથી હવે લોકો ડરે છે. શું કામ? કારણ કે ચંદ્ર મનનો કારક છે અને શનિ કારક છે મેચ્યોરિટીનો, પરિપક્વતાનો, રિસ્પોન્સિબિલિટીનો, અને શનિ કારક છે અકાઉન્ટેબિલિટીનો. જે વસ્તુને લઈને તમે રિસ્પોન્સિબલ નથી તેના માટે તમને બનાવશે, તમારું મગજને ટ્રેન કરશે. ઇવેન્ટ ટ્રિગર કરવા કરતાં વધારે માનસિક તમને એ પ્રભાવ પાડે છે, એટલે લોકો એનાથી વધારે ડરે છે. કેટલીક વાર લોકો કોઈ વસ્તુથી વિચારીને જ ડરે છે વધારે, એ વસ્તુ થઈ જાય એના કરતાં. એ જ વસ્તુ થઈ છે શનિ મહારાજ જોડે. કોકે પાછલા સમયમાં શનિ મહારાજના નામ પર ભ્રમ ફેલાઈને કશું કરવું હતું તો એમને આ સાડેસાતી ફ્રેમ કરી લીધી. હવે તમને જો ખબર હોય તો હું તમને એવું કહું કે તમારે રાહુ કેતુ છે ને એ 4.5 વર્ષ લાગે છે. એ બી લાંબો જ પીરિયડ છે. 7.5 પકડવાનો બી એક પીરિયડ એ જ છે, કારણ કે સૌથી લાંબો પીરિયડ તમારા ચંદ્રમાં, તમારા મનને અફેક્ટ કરે છે એટલે. પણ રાહુ કેતુ 4.5 બી કઈ નાના સમય તો છે ને. પણ તમે કોઈ દિવસ એવું સાંભળ્યું કે તમને કોકે ભ્રમ ફેલાયો કે તમારી તો 4.5 ચાલે છે, 4.5 રાહુની 4.5 ચાલે છે, તમારી કેતુની 4.5 ચાલે છે? કોકે કર્યું? ના, કારણ કે એમના પર બીજા પિક્ચર બની ગયા છે, એટલે બીજા પિક્ચર વધારે ફેમસ એમના પર થઈ ગયા. તમારો તો રાહુ કાળ ચાલે છે એ વાળું. એટલે શનિ મહારાજને પછી બ્લેમ કરવા માટે જેમ મંગળ દોષ જે કશું છે જ નહીં, એના પર મેં મંગળ દોષ એકચ્યુઅલી કશું છે જ નહીં, એ કોઈ પ્રકારનો એકચ્યુઅલ વસ્તુ જ નથી. એ વસ્તુનો મેં બીજો વિડીયો બનાવેલો છે, પ્લીઝ ચેકઆઉટ કરજો એ વિડીયોને. અને તો એ જ રીતે શનિ મહારાજ પર હવે લોકોને બીજી કોઈ પિક્ચર બીજા બધા પર બનાવી દેલી, એટલે આના પર ડરાવવા માટે આ પિક્ચર બનાવી દીધી. એટલે ખરેખર સાડેસાતીથી કોઈ ડરવાની વસ્તુ છે નહીં. એનું હું તમને કારણ કહીશ. જ્યારે માણસ પરિપક્વ નથી હોતો, અને એમ તમે કહો 7.5 વર્ષ જાય છે ને તમારા 3 રાશિથી, ટોટલ 30 વર્ષ લે શનિ તમારા આખા જ 12 રાશિઓથી ચાલવા માટે. તો જે માણસ 100 વર્ષ જીવે એ 3 વાર તો પોતાની સાડેસાતી જોશે જ. એ માણસને પૂછજો કે ખરેખર સાડેસાતીમાં થાય છે શું? એ કહેશે સૌથી સારામાં સારું થાય છે. તમે પરિપક્વ નહોતા ને તો પરિપક્વ તમને બનાવી દેવામાં આવ્યા. એ તમારી માનસિકતા પર એ અસર કરી. જ્યારે સાડેસાતીના જે પહેલા 2.5 વર્ષ હોય છે ને, ત્યારે તમારા મગજ પર એવી અસર થાય છે કે તમને એવું લાગે છે કે આ કશું જ રહ્યું નથી, જે છે એને છોડી દેવું પડશે, કંઈક નવું કરવું પડશે, હું જ્યાં બી છું ત્યાંથી અલગ કરવું પડશે. લોકોને સાડેસાતીના પહેલા 2.5 વર્ષમાં જે વસ્તુ એમને વિચારી નથી હોતી એ વસ્તુ તરફ એમના વિચાર ચાલુ થઈ જાય છે. એ તરફ જવાનું એમને નિશ્ચિત કરી લે છે.
અને વચ્ચેના જે 2.5 વર્ષ છે, જે જ્યારે એક્ઝેક્ટ ચંદ્રમાની રાશિમાં તમારા શનિ હોય છે, ત્યારે માણસ પરિપક્વ વાતો કરે છે ને પરિપક્વ તમારા મગજથી થઈ ગયો છે ત્યાં સુધી જિંદગીની થપેડો ખાઈને. 14 વર્ષનો છોકરો અગર પોતાની પહેલી 7.5થી ગુજરતો હોય ને અમુક એવા યોગ હોય, ઘરમાં એને આર્થિક પરિસ્થિતિ અમુક એવી ખરાબ જોઈ હોય ને, તો એ 14 વર્ષનો છોકરો શું કહેશે, મમ્મી પપ્પા તમે કામ કરો, કોઈ પ્રોબ્લેમ નથી, હું ને મારા ભાઈ બહેન અમે સાચવી લઈશું ઘરે, કોઈ પ્રોબ્લેમ નથી, હું સાચવી લઈશ મારા ભાઈ બહેનોને. બીજો અગર એવી પરિસ્થિતિમાં છે કે કામ કરી શકતો હોય તો શું કહેશે, મમ્મી પપ્પા ટેન્શન ના લો, ઘરમાં આટલા સાધારણ પૈસાની કમી છે ને, તો હું પેલા આપણે નજીકના પેલા જે શોપિંગ કોમ્પ્લેક્સ છે એમાં હું ટ્રોલી ભેગું કરવાનું કામ કરી લઈશ, કાઉન્ટરે ઊભો રહી જઈશ. એ અકાઉન્ટેબિલિટી, એ રિસ્પોન્સિબિલિટી તમને મેચ્યોરિટી મગજમાં આવી જાય, એ છે શનિ મહારાજ. કેટલા સરસ કહેવાય. હવે જે લોકોને મેં જોયેલા છે 28 વર્ષે પહેલી વાર પોતાની 7.5 એન્ટર થતી હોય છે, ખબર જ નથી હોતી, કોઈ અડધર ફટકડી નથી હોતી એમને એમના જિંદગીની, કે એમનું પોતાનું જીવન શું છે. હજુ જ પેલા જુવાનિયા પેલા બાઇક પર પેલો શું કહેવાય અનએમ્પ્લોયડ પેલો જોબલેસ પેલો ફરતો હોય ને, એવા ફરતા હોય છે. તમારી પત્ની આવી ગઈ, તમારા દીકરા આવશે, દીકરી આવશે, તમારા મા બાપનું શું જીવન આગળ ચાલશે, રિટાયરમેન્ટ, કોઈ હળદર ફટકડી નથી હોતી. એટલે જેને ડરવાનું ખરેખર આ લોકોએ છે, હું તો ચાહીશ કે 7.5 આવે તમારા જિંદગીમાં અને તમને પરિપક્વ જે તમે નથી એ તમને બનાવે. કારણ કે બહુ જ સરસ વાત છે, તમને સારા સિટીઝન બનાવશે, તમને સારા વ્યક્તિ બનાવશે. કારણ કે તમને તમારી લાઈફના તમારી આસપાસના લોકોની લાઈફની વેલ્યુ કરાવશે. એ તમારા મગજ પર એ વિચારોમાં અસર કરશે. કારણ કે તમે સતત ને સતત છેલ્લા બીજા 5 વર્ષથી એ જ વિચાર્યા કરશો કે હું જ્યાં પણ છું હું ખુશ નથી, શું જે બી ચાલી રહ્યું છે, આ શું ચાલી રહ્યું છે, એવું જ બધું. પણ એ તમને ટ્રેન કરે છે. અને જ્યારે છેલ્લા 2.5 વર્ષ આવશે ત્યારે તમને જે પામવું હશે ને પામશો તમે. જે લોકો માસ્ટર્સ માટે પ્રયત્ન કરતા હોય, પ્રમોશન માટે પ્રયત્ન કરતા હોય, જે લોકોને એવું થઈ ગયું હોય કે ભાઈ હવે બહુ થયું, પેલું શું કહેવાય, હવે આમ બહુ પ્રયત્ન કરી લીધા પણ કશું કચ્યું હવે થશે, અને થાય છે ને ત્યારે તમને એ વિચાર થશે કે જે ભગવાન શ્રી કૃષ્ણ કહેતા હોય છે ને, એ કે સુખમાં અને દુઃખમાં એક સમાન રહો, એ વિચાર આવશે તમને. તમને એવું થશે કે હા મળી તો ગયું 7.5 છેલ્લા 2.5 વર્ષમાં, પણ ના મળ્યું એ બધું સરખું જ લાગે છે હવે. કારણ કે એટલી મહેનત એના પાછળ જતી રહી, પણ તમને એ સાચા ટ્રેક પર શનિદેવ તમારા માઇન્ડસેટથી ટ્રેન કરવા માટેના હતા, એટલે એ મૂકવામાં આવ્યું હતું. હવે તમે જ મને કહો, આવી કેટલી સરસ વસ્તુ થતી હોય કે જ્યાં તમે જિંદગીમાં કશું છોડીને આગળ વધવાનો પ્રયત્ન કરવાનો હોય અને ત્યાં તમારે એડજસ્ટ થવાનું હોય કે આવી નવી પરિસ્થિતિમાં તમારે જિંદગીમાં સેટ થશો કે નહીં થવી વસ્તુમાં તમને ટ્રેન કરવાનું હોય, અને પછી તમને આગળની પરિસ્થિતિમાં મૂકી દેવાના હોય અચીવમેન્ટ આપીને કે ગમે તે ચેન્જીસ આપીને જે તમારા ગ્રહના યોગ પ્રમાણે હોય, તો એ કેટલી સરસ વાત કહેવાય. તો તમારે આ 7.5થી ડરવું જોઈએ કે ના ડરવું જોઈએ એ તો તમે ખુદ વિચારી શકો છો. મારા ઓપિનિયનમાં તો તમારે કોઈ ડરવાની જરૂર નથી. કારણ કે 7.5 તમને જિમ્મેદારી આપવા માટે આવે છે, જિમ્મેદારી શીખવવા માટે આપે છે. તમને જો એક વસ્તુ જો કહી દઉં તો મોટા ભાગના સ્પોર્ટ્સ પર્સનાલિટીઝ કે જે ઓલિમ્પિક્સને મોટી ચેમ્પિયનશિપ માટે તૈયારી કરે છે ને, એ લોકો પોતાની 7.5 શરૂ થાય ને ત્યારે એમને એમની પેલી એન્ટ્રી પેલી પોઈન્ટ મળે છે. 2.5 વર્ષ 2 વર્ષ 3 વર્ષ ગુજારી લીધા પહેલા 2.5 વર્ષના 7.5ના વચ્ચે જ્યારે 7.5 પીક પર આવે છે ને ત્યારે એમને એમાં એન્ટ્રી મળે છે. તો કેટલી સરસ વાત કહેવાય. શનિદેવ આપણે જસ્ટિસના, ન્યાયના દેવતા છે. તમે જેવું ખાતર પાણી મહેનત નાખશો એવી ફસલ ઉગશે, એ ફસલ તમે પામશો. તો હવે 7.5 એના જ માટે બહુ ખરાબ છે કે જે લોકો કાંઈ કરવું નથી જિંદગીમાં, એ પરિસ્થિતિમાં છે, એ માઇન્ડસેટમાં છે. તો 7.5 જે મોટાભાગના બીજા લોકો માટે ખૂબ જ સરસ છે. પ્લીઝ તમારે ડરવાની જરૂર નથી. તમારે 7.5માં શું થશે શું નહીં થાય એ તો તમારી દશા અને ઓવરઓલ બીજા ગોચર અને યોગ પરથી જ નક્કી થશે. પણ 7.5થી તમારું માઇન્ડ કેવું રહેશે એ તમારા હાથમાં છે. તમે એના પહેલા શું કરો છો, એ વખતે શું કરો છો, તો પછી શું પામશો એ તમારા હાથમાં છે. અને કેટલીક એવી ઉડતી વાતો ઇન્ટરનેટ પર મળેલી છે કે આપણા ઇન્ડિયન ક્રિકેટ ટીમ મેનના જે કેપ્ટન છે એમને કેપ્ટનશીપ પણ એમની 7.5માં જ મળી હતી. હવે જે ક્રિકેટ ફેન હોય કમેન્ટ સેક્શનમાં લખી દો થાલા ફોર અ રીઝન. કારણ કે બધાને ખબર છે કદાચ કે હું કોની વાત કરું છું. તમે જે ક્રિકેટ ફેન્સ હોય એ લોકો પ્લીઝ કમેન્ટ સેક્શનમાં લખો કે કેટલાક સમય ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં આવ્યા પછી એમને કેપ્ટનશીપ મળી હતી. કેટલા લોકો ઇન્ટરનેટ પર એ ફેરવે છે, કેટલું સાચું ખોટું ખબર નહીં, પણ એ વસ્તુ તમે એ ઓબ્ઝર્વ કરો કે જે આપણે 7.5ને ઓબ્ઝર્વેશન જે મેં તમારી જોડે શેર કરે ને એ એકચ્યુઅલી 7.5માં થાય. એટલે એ વસ્તુ એમના જોડે જો થઈ હશે તો એ બરાબર જ છે. કારણ કે એમને એ પીરિયડમાં એન્ટર કર્યા ટીમમાં,
ગેમને સમજ્યા, સ્પોર્ટ્સને સમજ્યા, એની ચેમ્પિયનશિપ્સને સમજ્યા, એમના પ્લેયર્સને સમજ્યા અને એ પોઝિશન પર પહોંચ્યા. તો એ 7.5 એમને લઈ ગઈ ત્યાં. તો કેટલું સરસ. આપણે તો બધા એ જ વિચારતા હોય કેટલાક 1,000 કરોડ એમને પાડી દીધા. નહીં, પણ 7.5 જેમ મેં કીધું એ એકચ્યુઅલી જિમ્મેદારી છે. તમને એ પોઝિશનમાં મૂકે છે કે જ્યારે તમે એ જિમ્મેદારીમાં પહોંચો છો અને એનું તમે જિમ્મેદારીને નિભાવો છો. અગર તમે એના એટલા તૈયાર નથી નિભાવવા માટે તો તમને ખરાબ લાગશે, પણ તમારે એકચ્યુઅલી બનવું જોઈએ. એટલે જ આ વિડીયો લઈને અમે શરૂઆતમાં અત્યારે કેટલાય વિડીયો એ જ ચાલી રહ્યા છે કે વૈદિક જ્યોતિષના એકચ્યુઅલ શું મહત્વ છે, અમુક વસ્તુઓના ને કેવા પ્રકારની ભ્રાંતિઓ દુનિયામાં ફેલાઈ ગઈ છે લોકો તરફથી. તો એને જ દૂર કરવાનો આ એક પ્રયાસ હતો. તો આજનો આપણો આ પ્રયાસ શું હતો કે 7.5થી ડરવું જોઈએ કે નહીં? તો બિલકુલ નહીં. અને એક વસ્તુ હું તમને કહી દઉં, અત્યારે મીન રાશિવાળાઓ પર પીક 7.5 ચાલતી હશે. ત્યારે મીન રાશિવાળા, મીન ચંદ્રવાળા એ જ વિચારતા હશે કે હું જ્યાં પણ છું અત્યારે મહેનત કરતો રહું કે ક્યાં હું ફસાઈ ગયો યાર. માસ્ટર્સ કરતા હતા તો એ જ વિચારતા હશે ક્યાં આવી ગયો યાર, મારે આવું જોઈતું તો આ નવા દેશમાં માસ્ટર્સ કરવા ખર્ચો કરીને આટલું બધું. કાં તો પછી માસ્ટર્સ કરવા જેવું હતું, મેં ચાલુ વિચાર્યું કે ભાઈ આ બેચલરમાં શું કહેવાય એન્જિનિયરિંગ કર્યું અને પછી એન્જિનિયરિંગ પછી મેનેજમેન્ટ કર્યું, તો યાર કરવા જેવું હતું કંઈક મારે. એટલે આવા બધા વિચાર આવશે. પછી કુંભ લગ્નવાળા માટે એવા વિચાર આવશે કે હાશ બધું નિપટાઈ ગયું, જે મળ્યું ના મળ્યું બધું ઠીક, પણ હવે બસ હવે જે મળ્યું એના માટે ખુશ છે. માતાજીનો ભગવાન શ્રીરામનો આશીર્વાદ, આપણે પિતૃઓના પૂર્ણ ભોગવીએ છીએ. એ કુંભ રાશિવાળા અત્યારે આ બધું વિચારતા હશે. અને કારણ કે એ લોકો જે પ્રમોશનની રાહ જોતા હતા, જે માસ્ટર્સના એડમિશનની રાહ જોતા હતા, વિઝા એપ્લિકેશનની 1-1.5 વર્ષથી રાહ જોતા હતા, કે બેચલર્સમાં 12મી પછી તૈયારી કરતા હતા, 11મી-12મીમાં કે મને ડૉક્ટરી મળી જાય કે નહીં મળી જાય, એ બધાનું એમને મળશે પરિણામ. સાચું ખોટું એમના નસીબ પર, પણ સારું જે બી મળશે એ એમને અત્યારે એ મળશે. એમને એ જ ફીલ થશે કે છેલ્લા 5 વર્ષ જેવા બી વિતાવ્યા, જે બી વિતાવ્યા ઠીક છે, જે અત્યારે મળું છું એ શનિ મહારાજે ખરેખર મારી માઇન્ડસેટને એક સરસ રીતે ટ્રેન કર્યું. અને અત્યારે મેષ રાશિવાળા વિચારતા હશે આ સારામાં સારી આઈટી જોબ હશે, પણ વિચારતા હશે કે આ ઇનફ નથી. કોઈક વ્યવસ્થિત સિટીમાં હશે તો લાગશે કે ના, આના કરતાં મોટી સિટીમાં શિફ્ટ થવું જોઈએ, મારે 2.5 વર્ષમાં પરણવાનું છે, મા બાપને રિટાયર કરવાના છે, એવા બધા વિચાર ચાલુ થઈ જશે. જો તમે નોટ કરજો, આ બધું તમારી ચાર્ટમાં જઈને નોટ કરો, ઓબ્ઝર્વ કરો. અને કેટલાય લોકો એવા હશે કે જે લેઝસે બીજી 7.5માં હશે ને મેષ ચંદ્રવાળા, એ હવે શું વિચારશે? સારી એવી આઈટી જોબ છે, છોડીને શું વિચારશે? પોતાનું કંઈક કરવું પડશે. ભાઈ મન અહીંયા લાગતું નથી. હવે મનમાં એવું થાય છે કે હું ક્યાં આખી જિંદગી આવી ગયો આ લાઈનમાં, મારી આ લાઈન જ નથી. મને તો ઘરમાં ખાવાનું બનાવવાનું વધારે ગમે છે, લોકોને ખવડાવવાનું વધારે ગમે છે, પોતાનો ફૂડ ટ્રક ખોલવાનો વિચાર કરશે ને એવા બધા વિચાર આવશે. તો આ જ હતો આજનો વિષય કે તમારે તમારી 7.5થી ડરવું જોઈએ કે નહીં. મારા હિસાબથી તો નહીં, પણ તમે શું વિચારો છો? તમે તમારી 7.5ઓમાં શું તમે એક્સપિરિયન્સ કર્યું છે એ પ્લીઝ કોમેન્ટ સેક્શનમાં નોટ કરો, લાઈક કરો, શેર કરો અને બીજા સનાતનીઓ લગીને અમારી ચેનલ અને આપણી આ ડિસ્કશન્સ પહોંચાડતા રહો. અને આ જ રીતે અમને સજેસ્ટ પણ કરો કે આગળ કેવા વિડીયો બનાવીએ કે એક્ઝેક્ટ રેફરન્સ અને એકચ્યુઅલ જે વૈદિક જ્યોતિષ કે આપણું સનાતનની જે જ્ઞાન છે એના અમુક એવા ટોપિક્સ લઈને આવીએ, આપણે ડિસ્કસ કરીએ કે જે વસ્તુથી ખરેખર લોકોને લાભ થાય, ભ્રાંતિ દૂર થાય, સાચું જ્ઞાન ઉજાગર થાય. તો જોડવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અમને આવો સપોર્ટ કરવા માટે ખૂબ ખૂબ આભાર. અને પ્લીઝ સબસ્ક્રાઇબ નથી કર્યું તો હજુ પણ પ્લીઝ કરી લો અને બીજાને પણ કરાવો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. મળીશું આવતા વિડીયોમાં. જય શ્રી રામ, જય ભવાની.